હરીના સબસ્ક્રાઇબર મિત્રો જોવા કેવી મને શ્રાપ આપે છે તે હારું ને એટલા તો હું તમને હેરાન કરું છું. કરો જ છો તમે. હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. વાગી ગયા છે આજે કામે જવાનું છે કે ગઈકાલે તો આપણે ફાર્મ હાઉસ જઈએ એવા હતા. ફાર્મ હાઉસે જઈને નાયા એટલું નાયા ને હું તો થાક્યો, બાકી બધા થાકી ગયા, બધા સૂતા છે પણ હું જાગી ગયો. મારે જ કામે જવું પડે, હું તો એમાં હાલે બધું કેમ કે પુરુષનો જન્મ કામ કરવાતો જ છો એટલે જવું જ પડે કામે, માનવું હાલે. એ બધા સૂતા છે, ટિફિન બીફિન ક્યાંક બન્યું નથી, કાંઈ વાંધો નહીં, આપણે કંઈ બહારનું ખાઈ લેવું. બવીને બહુ હેરાન નહીં કરવાની, બહુ હેરાન કરી તો પછી એ આપણે હેરાન કરે, આપણે થોડોક બેનિફિટ રહે, આપણે એને થોડી ફ્રીડમ આપીને તો સારું. હાલો તેને ફ્રીડમ હારે આપણે વયા જઈએ સાઈડ ઉપર કામે, આપણે કામ કરવું પડશે. એક તો હજી કાલનો થાક ઉતરો નથી અને આ ટકો મને દાદરા ચડાવવાનો, ટકા આવા ધંધા કરવાના તારે મારે યાર. હા, લીપ સારું રખાય ને તારે ખબર છે ને હરીભાઈ, કાલ નાઈને આવ્યો તો થાકી જાવ હોય. હા, દાદરા ચડવા કેમ હું કામ કરવું પડે મને ન ખબર. 14માં મળના દાદરા ચડવાના છે, ઘૂઘરા લાગી દેવાના છે આપણે, ઘૂઘરા આ કરવું પડે અને રજા પડાવી નથી એટલે દાદરા ચડવા પડશે. ઉપર 14માં મળે ચડી ગયું છું, ઉપર થાકી ગયું છું, કપડાં બદલી જાય તારે પણ કપડાં પહેરી લીધા, આપણે થાક અહીં નહીં ઉતરવા. હા ચડે છે, થાક ઉતરી દે તો મશીન લગાડી દે એટલે આપણે જો આ બધું ચાલુ કરી દઈએ. અધૂરું બાકી છે, હજી અહીંયા ઉપર એક લાઈન લગાડવાની છે અને આ બાજુમાં ટુકડા બાકી છે અને એટલા થોડા નીચે ઉતારવાના છે બે બાજુ. પણ હવે માપ ભાઈ આપણે પાસે ના પણ આપણે ઉપર ઉપર બધું લગાડી દઈએ અહીંયા. પછી બીજી બેડરૂમમાં અલગ છે, પછી આવું જ લગાડવાનું. ચાલી હાલો બતાવો તમને, આની મશીન જે લગાડીને આની કરતાં સારું છે. જો કેવું લાગે છે આ. બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને, આપણે બપોર લગીનમાં છે ને જો એટલા પથ્થર લગાડ્યા છે, થોડાક બાકી હતા, ઉપરની એક લાઈન બાકી હતી એ લગાડી છે ને સાઈડના ટુકડા થોડાક બાકી હતા એ પતાવી દીધું છે આ બાજુ. અને આ બાજુ નવું ચાલુ કર્યું છે થોડું, જો એટલું લગાડ્યું છે. આવી લાકડીઓ લગાડવાની છે, જો આ બાજુ નીચે ગોઠવી હતી પહેલાં સરખી વ્યવસ્થિત ગોઠવીને પછી બધું લગાડવાનું ચાલુ કરું તો એટલું લાગ્યું છે. જે આ દિવાલે ઠેઠ અહીંયા તો અહીંયા લગીને જ આવે છે, પૂરું થઈ ગયું છે, પણ આમાં ટાઇલ્સ છે ને ત્યાં લગીને આવે છે એટલે આખા ભાગમાં લગાડશે. બપોર લગીનમાં એટલું જ લાગ્યું છે. હવે જોઈએ બપોર પછી કેટલું લાગે છે, કેમ કે અત્યારે લાગી છે ભૂખ અને હું કાંઈ ટિફિન લેવો નથી, એક હેલ્પરને મોકલો છે ખાવાનું લેવા આવ્યો હતું, એ લઈને આવે તો જો જમવા બે ગયા છીએ. આ કયા કેના ખમણ છે લા? ભાણુંના ખમણ છે કે ભાણા ભાઈને લેવા છે ખમણ. આ ભરથું લેવો લાગે, ભરથું રોટલી, ગાંઠિયા લઈ આવ્યો છે, મરચાં છે, કાંદા છે, શાક રોટલી છે. હા તો કંઈક બીજી ભાઈ જ નહીં લેવા. હું લેવા વેફર ને છે રોટલી, હે વેફર ને રોટલી ખાવાની સરે? હા લઈ ગયો શું આનું જબરું. ચાલો તો એટલા જણા બેઠા છે, રોશન છે, આ ટકો છે, આપણા શેઠ આવી ગયા છે વળી બપોરે ખાવા અને ભાઈ પોતે. હાલો ભૂખ લાગી જાય થોડું ખાઈ લઈશું, પાછા ધંધે લાગી જવું છે વહેલા. એટલું લગાડ્યું છે, હજી આ ખૂણો બાકી છે અને ઉપરના ટુકડા બાકી છે. 4 સાડા 4 5 જેવું થવા આવ્યું છે કે કેટલા વાગે કારકું જોયું નથી પણ એટલાક વાગ્યા છે મારે ખ્યાલથી. આ પતાવ્યા પાડતા પતાવી દેવાનું છે કે કાલ ઘણું બીજું કામ છે. જો બપોર પછી મારે યાર રોશન આવી ગયો તો મારે કામ કરવાની મજા આવી ગઈ છે. તો એટલું લાગી ગયું છે, ઉપરનું થોડું બાકી છે, બાકીનું બધું લગાડી દીધું છે. હા એટલું લાગી જાય ઉપરનું એટલે અમારું પૂરું. એટલે છોટી હું કેવું તારું રોશન? હા થોડુંક બાકી છે. તું આવ્યો એટલે સારું છું, નકર જઈ દલારામાં કે લાગવાનું હતું નહીં મારે ખ્યાલથી. ઓલો હતો કાંઈક હિન્દીવાળો લેવાય, ક્યાંક બીજી ભાઈનું બોલે સમજાતું જ નહીં એવું કાંઈ નહીં. હારો ઓલો રોશન આવ્યો છે તો ખડી ખાય લગાડી દે પછી ઘર ભેગા થઈ. તો આપણે સાઈડ ઉપરથી ઘરે આવી ગયા છે, નાઈન તો ફ્રેશ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે, હીરોની જેમ તૈયાર થઈ ગયા છે. એમ પણ લાગુ છું ને પુષ્પા એમ. માતા બેઠા કાંઈ ચપક કરે છે, મકાઈ વાળી ચાલુ કરી છે ને ભલે કરે. તો નિરાતે આપણે કાંઈ ઉતાવળ નથી ને. કાંઈ નહીં. સારું હાલો તો હવે આપણે ઘરે આવી ગયા છીએ, નાઈન તો ફ્રેશ થઈ ગયા છે. તો એકાદું પિક્ચર જોવું પડશે કેમ કે હમણાં 2 દી થતું બહાર તો એટલે આ તો પૂરેપૂરી ઈચ્છા છે જોવાની. એટલે કદાચ થોડી ડખા કરે ને તો ભલે કરે, પણ પિક્ચર તો જોવું જ પડશે, મને નહીં ચાલે. ચાલો કઈ બદલે નહીં જાય ખાય. હા ડખો થઈ ગયો છે ખરે, ડખો થઈ ગયો. ઘટું હું છું નથી કા? કેમ મારશો દીકા ને? એ કેમ મારતો છો ભાઈ તું એને? હે કેમ મારતો છો? અચ્છા ઓહો તાકાત આવી ગઈ મધિકામાં. માર ખાવ માર ઘરે અત્યારે સ્પેશિયલ મારો વાટો માર ખાવાટો રાખ્યો છે માણાને. અરે રધિકા રેવા દે, ગટુ એની થડી દેખાઈ ગયો, રેવા દે.
ઓહ. કેવી બાંધે છે ભૂતડો આવ્યો હોય બસ બધી કાવ નો મારતી હોય ને. બની ગયો હવે કોઈ બાપા નાય ચાલી ઘરે મારા ઘરે મનોજ માર નો ખાન ચાલી મનોજ ને હક નો થાય ને મારા ગટુ ને હક નો થાય. તો ચાલુ છે પ્રોગ્રામ ચાલુ જ છે બાંધવાનો. લડાઈ હો ગઈ લડાઈ હજી મારે જમવાનું બાકી છે પણ એ પેલા બે ખબર નહીં જમશે કે બાદ છે એ ન ખબર પડતી પણ બે બાથે છે પાકી વાત છે. હાલો આપણે જમી લઈએ મને ભૂખ લાગી મને ભૂખ લાગી છે પણ આ કઈક બાજી છૂટા પડે તો હું કઈક ખાવા બેહું ને. ઓહો ઓહો શું થયું દીકા? કોઈ બાપા શાક ભૂખી ને એવું શાક ને ખાઈ ને એવું હે વાહ મારો દીકરો વાહ વાહ. જો સાડા 9 થઈ ગયા છે ને હું જમવા બેસી ગયો. જો મસ્ત ગુવાર બટેકાનું શાક છે, મસાલાવાળી છાશ છે, ગાંઠિયાનું શાક છે, મઠ છે, મરચા છે, રોટલી છે. મારા ગટ્ટુ મારા બાજુમાં એટલે મારે બધું આવી ગયું. ઓ કેમ ગટ્ટુ બધી સાંઈ પી ગઈ? ખાઈ લીધું? તાકાતે આવી ગઈ. લ્યો તાકાતે આવી ગઈ. થોડાઈ ગઈ તાકાત ટાકા થોડાઈ ગઈ. અરે વાહ ઓહ ઓહ તાકાત આવી ગઈ મારો. મજા મમ્મા ઘરે આવી ગયા છે અમારા અને જો તે ખાવા બેઠા હતી અને એમ એવું હતું કે મેં એમ કીધું મેં તું કાંઈ ખાઈ લે તાકાત આવી ગઈ મનોજને મારવા મળી છે ત્યારે એને કે મારા તાકાત આવી ગઈ. હવે સાહેબ કીધું કોને તાકાત આવી? કેટલું દૂધ પીવું પડે. બટકા ખાધા રોટલી મેં કીધું દૂધ પીતો તાકાત આવી સાહેબ પી તાકાત આવી ગઈ. તમાર જેવી છે ઈ દૂધ નથી પીતી તમારે બેહું છે. બાજે છે ને હાલો એ બાજે છે ને હું ખાવા બેઠો હું પેલા ખાઈ લઉં. મને લાગી જાય ભૂખ ખાડા નું છે મને ક્યારની ભૂખ લાગી પણ અત્યારે મળ્યું છે તું ખાઈ લો વાસોળી નહીં જોવું. તો આ જો આ બધાની હવળાઈ દો હું લાંબો છો કાંઈ ને સીધી વાત છે. બધા વસાડે એક તો ભોકા મારવા વચ્ચે ઊંચો ગાંઠિયા મૂસામાં અડીને કઈ બાંધીને એવું ઊભા નથી હાવ આવી રીતે ન હોય. એ હારો નો ભીમનો પાવર કાઢી નાખ્યો તો તમે તારો પાવર કાઢો. એમની ઈ એમ કે છે આ આવી રીતે ન હોય તો આપણે બે ઓલી બાજુ તમે બેઠા બે અમે આ બાજુ બેઠા વસાળી ટાટિયા ઉડા કરીને બેઠો અમને એકબીજાના મોઢે નો દેખાતા તો આમ જો આ જો વાત તો પગ કરવી ને જો અમાર વાત તો કરવી ને સામે સામે હું તમાર ટાટિયા સામું જોઈને હું તો ટાટિયા જોવો અમારે. પણ મને પગ એમ થાય કે ઉષા રાખીને હું બેહું આપણે તો બાલ્કનીમાં બે પણ બહાર કરીમાં એક સંડાસમાં ઓલા કુકડા ઉપર ટાટિયા રાખીને ચડીને ઊભા બે તને કોણ ના પાડે? અહીંયા બેડ ઉપર પાછું વસવાય છું અને પછી એમાં ટાટિયા અડીમાં જે મૂસા રાખીને બેહું. તો મારે તો પછી કેમ કરવું? તો હવે મારે જગ્યા બદલવી કે જગ્યા નહીં બદલવાની ટાટિયા સીધા રાખવાના. આ કેમ સીધા એવું રખાવવાના? નથી અને હું છે જો બાજુની રૂમ ખાલી હા, એ છે બાજુની હોલે રૂમ. ખાલી છે જાઓ હા. સુઈ જાઓ હોવાનું નથી. આ તમારે હવળાઈ બંધ કરો. મને હે ને હવળાઈ બંધ નહીં થાય. અવળાઈ નથી, કેટલા અવળાઈ પગ તમે કરો છો તારી માસીને પગ લે હા એમ નો રખાય તો હાય. વ્યવસ્થિત હા જવો આ જવો બધા વ્યવસ્થિત છે બધા. સીધા છે ને બધાના કોઈના અડીમાં જે મૂસા છે તારી જેમ આમ ટાટિયો કર્યો આમ હા અમે સીધા એટલે રાખ્યા જીસીબી પડી હોય એવું લાગે હા, મોઢા નો દેખાય કા બીજાના વાત કેમ કરવી આપણે અમારે બહુ અમને તેમ થાય કોઈ વાત કરે તો ઓલો હરી બોલતો તો બેડા બરાબર છે. નાનોડા કર્યા પણ પછી મારે તો ભાઈ વધારે કહેવાય નહીં કાંઈ. તો બહુ રિહાઈ જાય. રિહાવામાં એક નંબર છે. તું બોલતો તો મને એમ થતું આકાશવાણી થાય છે હરી ક્યાંથી? હવે મારે જગ્યા બદલવી જોઈએ. મને આ નહીં ભેગું થવા દે. તમે કઈ- તમે- તમે એક એ કામ કર હગતા હગતા કામ કરતા જાય. એમાં તને બહુ કેમ કમ્ફર્ટેબલ થાય. તમને બહુ ગમે ને સંડાસ જાઓ સંડાસની વાત નથી. તમને બધાને પાપ લાગશે. વાંઢા માણાને દબાવો કપલ થઈને દબાવતા બધા નથી વાંઢા માણા પગ દબાવે છે. આમ- આશીર્વાદ મળશે હારા. આમ તો દયાગીરી કહેવાય કે નહીં, એને કે ઘેર જ કે પગ દબાવી દે અને આમ તો બાઈક છે ને કેટલા પગ દબાઈ દબાવતા રહી તો 1 2 3 4 4 પગ દબાવતા રહે. આમાં માણા મરી એટલે તારા જાય. ઘરવાળી પગ નહીં દબાવે કોઈ દિવસ. મારી ઘરવાળીને તું રહેવા દે. એને તો કઈ કહેતો જ નહીં. નહીં, એને તો કેવું ના મારે. જાય. એ જોયું આવી નથી મારા પેલા ભાભી તો. સમાન માં સમાન કે મારા ભાભી માં સમાન કાઈ નો કહું. તમાર જેવા બધાય ન હોય ને હાય લાગે મને હવે કઈ કહું તો હાય હા એ તો તમને લાગશે. આ વાંઢા માણાને દબાવો છો બધાય. વાંઢા દબાવ કેમ કે તને ખબર જ નહીં. આ જો આ- जिस दिन तुझे वो જે पता blog चल जाएगा જોતા- ना उस दिन तू मेरा साथ छोड़ આ देगा. જે બ્લોગ જોતા હોય ને ઈ જોવો.
આ જો કેવી અત્યાચાર કરે બધા કપલિયા થઈને. અત્યાચાર કોઈ નથી કરતું. તમે અત્યાચાર કરો ન્યા કાંઈ નહીં. પોતે અત્યારે બિચાકરા થઈ ગયા કે હું બિચાકરો છું એમ. ઈ બિચારો ને ઘરવાળી બિચારો. ઈ બહુ મારા ભાભી તો આવતા થાવ મારે બેવું જ નથી આ. લો જાઓ. હાલો. ના ના લેને બેને ઘડીક મજા આવશે લેને ઘડીક બેને લે કે કાં ભાજો બહુ શોખ હતો ને લાંબુ થવાનું બેડ ઉપર લઈને લાંબુ મને ખુરશી આપો, મને લાંબુ થઈને જ કામ સંડાસમાં આવ્યો સંડાસમાં જા આ ખુરશી જ છે. સંડાસમાં આવ્યો તા ને ખુરશી છે ગાંઠનું ઘરમાં. ઓછી પુલાવો છે. ન હોય ગાદલું ઓછી. એટલી બધી સુવિધા પાછા ના આપતા એટલા બધા હારા લઈ ના આવો. એટલા બધા હારા ના આપતા એના કાંઈ નથી એવી ખુરશી. મમ્મી પણ કે તને તો- ખુરશી દો એમ. કાંઈ દેતા નહીં એના ખુરશી. નહીં નથી જોતી. કાંઈ નહીં. નહીં. માસી વાટ જ જોવી. એને આ બધા કપલિયાનો અત્યાચાર. ત્યાં કપલિયા કોને કપલિયા ગયા કોને કપલિયા ગયા કોણ કપલિયા કોણ આ રહ્યા. બધા કપલિયા એટલે આને કહેશો ને તો ભલે મારા છોકરાનો ના તમારે બધા 10 છોકરા થઈને બધાય હુવા ન દે. અરે મારો ભાઈ તો ઓલા કેમ એ ઈ કે દહ દહ એટલે તમારે દહ આને નો દેવાય. એને ન હોય કાંઈ એવું નથી ભાઈ, એક બે છોકરા તમને ન ખબર પડી જાય. નો. જાણે કે ત્યાં મનો જેવા થાય તમારે શું થાય એમ. તમે બેનનો રાખ હું દીધી. એવો હા, ભલે. શ્રાપ દે ને કે તમને એટલા છોકરા થાય ને એટલા છોકરા થાય કે તમારે પછી કાંઈ વારો જ નહીં આવે समझ रहे हो समझ रहे हो आप કેવા એ કે બાજુથી કુવાનો ક્યાંય નો. એકાદો કડે છોડતો હોય છે, હા એક અહીંયા ટીંગા તો છે કે વાળ અહીંયા પીછે બેઠું ફાડતો હોય છે. એકના શેડ અહીંયા લગી લબડતા છે અહીંયા લગી મસ્ત લગાડેલી છે ને રખડતા છે કોલના માથાની જેમ ચડ્ડી વગરના. એમાં પછી તો આપણે હેનો કેદા જેવો રહે કે ભાઈ મારા પગ ઉપર પગ મૂકો માં આમ પછી તો માથા ચડીને બેસે બધા તો ઈ ક્યાં થાય છોકરાનો વજન ન લાગે આ મા જો. બાપને. તમે છોકરા જેવા જ છે ઈ. એય, હવે તો આઈ જો બધા માથે બેઠા હોય બધા. હવે પદડા જેવું શરીર તો તારું એવાથી આય, હમણાંને મારી વાત પછી ઈ છોકરા લઈને નીકળશે વાહ ઓહો બે કડે કે કશે ને એક ખભે છે ટાંગેલું બે હાથમાં લબડતા છે તો બધું રણ વિખણ જ પડ્યું હશે કાંઈ આમ ને તમારે તો બધું બદલો લેવો ન પડે ને અમારે નહીં પછી. લેવું પડે તમારા છોકરા લઈ લે દરેકે હારું નથી વિચારતા હારું. તો મારો ભાઈ જો આપણે જો હા પણ હરીના સબસ્ક્રાઇબર મિત્રો જોવો આ કેવી મને શ્રાપ આપે છે એ કેવી હારું ને એટલા છોકરા થાય તમારું ઉપાધિ ને નિવૃત્ત થઈ જવાનું આગળ એમ કીધું ને તમારે 5 છોકરા થાય ને એની પાસે માવું અલગ અલગ હોય છે. તો કેવો રાજી રેડ થઈ જો, જાય જો, 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 જો. इतना सुकून તો લખણ અમારે નહીં તારા ખરાબ છે મારા ભાઈ એને અમે તો સારા માણસો જ આપણને છીએ કે તમારે 10 છોકરા થાય તો આપણે એને હામું કહી દે એને નથી ગમતું તો અમે તમને કીધું કાંઈ બીજું 10 છોકરા તો થાય હું તો તમને હેરાન કરું છું કરો જ છો તમે તા આડો તો બેઠો છો એટલે શરૂઆત થઈ આ પણ હું ત્યાં એડિટિંગ કરતો હતો એડિટિંગ કરતો તો પણ આમાં ટાટિયામાં તો ટાટિયા હટાઈને બેહવાની ક્યાં જરૂર એડિટિંગ કરું તો ફીલ આ આવે તો અહીંયા હુઈ તા જાઓ. હુઈ જાય લે આ જો એટલે બી જગ્યાએ. જગાય જહાં સોના હે સોજા જ્યાં સુધી જાવા દે તારું કામ કર જા. કા ભી પડી ગઈ ને મારો ભાઈ ભી પડે ને ના હારા પાછા પડી જાય ને માસ્ક કે પાછું જીવતા બહુ આપજો આવડે હો. આમ કરતા તો બહુ ગટું હારું. હવે તમે રહ્યા જો કોરે ગધેડા એ હોય બધા ને કમ્પલસરી છે એમાં કોઈ ના કઈ કહેવાય શું કેવું તમારું નહીં, આપણે ખાલી સિસ્ટમ ફેરવી નાખી. પહેલા પડાડી લે હા ભલે હવે યાદ છે ને જે વિચાર હોય આવે, ટેન્શન નહીં કેવું આવે. વાહો આવે, કુસડું આવે. કાંઈ નહીં સારું હાલો હવે એડિટિંગ કરે તો સારું કે ખુરશી આવી છે તો ખુરશી ટકે તો ઠીક છે જો નાઈ ટાટિયા લાંબો કર્યો ને ખુરશીમાં નહીં મજા આવતી કામ કરવા જઈને અહીં ગાદલું આપે સુવા એડિટિંગ કરવા તે ન્યાય ને ગાદીવાળી ખુરશી હોય તો આમ બેઠો હોય આખો દી આવી રીતે. હા ખુરશી તો આપે છે કાંઈ નથી તમને કાંઈ બેડ આપતા પગ લાંબા કરો નહીં કે તો મારે હુતા કરે લાંબા કરી લે લાંબા કર ખુરશી ઉપર લાંબા પગ કરે એ અહીંયા બધું પ્લાસ્ટિક છે ને ગાદી હોય એ આપણે ઘરેથી કામ લઈને કરીએ. લે ગાદી લે એમનો મજા ઓરિજિનલ હોય ને સીટ તો એ મજા ભાઈ આપણે હવે કામ- એના ઘરે હવે ના હા, કાંઈ તું એમ કે એક અહીંયા છોડી બેહાડ દે બાજુ કઈ છોડી બાજુ નો હવે બેહાડ એના ઘરે વળી આવી જ ખુરશીમાં ઈ બેઠા હોય ને આ કેમ હવા આખો કરતા દી નો બેઠો હોય, આખો દી નો તારા બેઠા તમારે કઈ આખો દી થોડું બેહવું હોય અમાર ઘરે કલાક બેહવાનું હોય લાગે લાગે હા આજે લે 100 બજારમાંથી આપણે ખુરશી લઈ એને પોતાના ઘરે કેમ હોય સોફા વાળી ખુરશી હોય એમ કરે છે બીજાના ઘરે આવીને ઢોંગ કરો છો તે कौन है ये लोग कहाँ से आते हैं ये? ઓલું આમ તો કેમ છો? નાની. સારું હાલો આને કાંઈ નહીં પોગાય એ નહીં પોગે કોઈ યાર. હાલે તાર રેટિંગ કરવાનું તો કર નો કર તબલે મારે જાય
બાકી તું મારો ભાઈબંધી હાથો કોઈ કહેતો મારો નહીં. ફોન ય નથી મળતો ને ત્રિશાનો ફોન ય નથી બધું મળતો. સોરી થઈ ગયું. ફોન હાથમાં આવી ગયો. બધું સોરી થઈ ગયું. ફોન હાથમાં આવી ગયો હમણાં કાંડ ખોલવાના બે. હા અને કાન ખોલાવી છે. રહેવા દે ને ફોન પણ. યો તો ફી પડવા મળી જો. આહા! હવે તાજમાં આવી ગયો. રહેવા દે. ઓહો.